ભારે વરસાદની આગાહી વચ્ચે વડોદરા મનપા એલર્ટ, સ્થિતિ હાલ નિયંત્રણ હેઠળ. ભારતીય હવામાન વિભાગ દ્વારા વડોદરા સહિત રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ બદામડી બાગ સ્થિત સીસીસી સેન્ટર, પંડ્યા બ્રિજ, વોટર પમ્પિંગ સબસ્ટેશન તેમજ બાજવા ગરનાળાની રૂબરૂ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે આજવા સરોવરનું જળસ્તર 208 ફૂટ અને વિશ્વામિત્રી નદીનું જળસ્તર 7.5 ફૂટ હોવાથી હાલ કોઈ ચિંતાજનક સ્થિતિ નથી. શહેરમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ, એપીએસ અને પમ્પિંગ સિસ્ટમ દ્વારા વરસાદી પાણીના ઝડપી નિકાલની કામગીરી સતત ચાલી રહી છે. આગામી સમયમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને શહેરના તમામ વોર્ડમાં ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમોને પણ સંપૂર્ણ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે, જેથી કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. રિપોર્ટર નિખિલ મહેશ્વરી.